નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મસ્ત હશો, સ્વસ્થ હશો અને આપણે જે બી વિડીયો અહીંયા યુટ્યુબ ચેનલના અંદર મૂકીએ છીએ તમે લોકો બધા એન્જોય કરતા હશો. તો આજે આપણે જે ડિસીઝ કન્ડિશન આપણે જે સ્ટડી કરવાની છે એ શું છે કે આપણને યુનિવર્સિટીની એક્ઝામના અંદર અથવા આપણી જે બી એક્ઝામિનેશન લેવાય છે એના અંદર અવારનવાર આ ક્વેશ્ચન આપણને પૂછાતો હોય છે. બટ ઘણી વખત કેવું થાય છે કે આપણને ક્વેશ્ચન પરથી ઇઝીલી ખબર પડી જાય એવું હોય છે, બટ શું છે કે આપણે કન્ફ્યુઝ થઈને જે ત્યાં આન્સર લખવો જોઈએ એ આન્સરની જગ્યાએ આપણે બીજો આન્સર લખી દેતા હોઈએ છીએ. તો હવે પ્રોબ્લેમ શું થાય છે, તો આપણે ઇન્ટ્રોડક્શન વગેરે આપણે પછી જોઈશું. સૌથી પહેલાં થોડો કોન્સેપ્ટ જોઈ લઈએ. હવે શું છે કે હાર્ટના અંદર પલ્મનરી વાલ્વ આવે છે અને એઓર્ટિક વાલ્વ આવે છે, બે વાલ્વ આવે છે. અને હવે શું છે કે અહીંયા આપણે તમારું ફેવરેટ હાર્ટ ડ્રો કરી દીધેલું છે. હવે શું છે કે અહીંયા આપણે રાઈટ સાઈડ મેન્શન કરેલું છે અને અહીંયા આપણે લેફ્ટ સાઈડ મેન્શન કરેલું છે. ક્લિયર છે? હવે શું છે કે આ ઉપરવાળો ભાગ છે અને આપણે બંને બાજુ એટ્રિયમ અને નીચેવાળો ભાગ છે અને આપણે વેન્ટ્રિકલ કહીએ છીએ. રાઈટ સાઈડ હશે તો રાઈટ વેન્ટ્રિકલ અને લેફ્ટ સાઈડ હશે તો લેફ્ટ વેન્ટ્રિકલ. આટલું ક્લિયર છે? હવે શું છે કે જે રાઈટ વેન્ટ્રિકલ છે ત્યાંથી એક વાલ્વ નીકળે છે જેને આપણે શું કહીએ છીએ? પલ્મનરી વાલ્વ. અને ત્યાં પલ્મનરી વાલ્વ જે ક્યાં લઈને જાય છે? બ્લડ બધું લંગ્સમાં લઈને જશે અને ત્યાંથી ઓક્સિજનેટેડના અંદર ચેન્જીસ એનો જોવા મળશે. જે આ સર્ક્યુલેશન થાય છે કે જે પલ્મનરી વાલ્વ થ્રુ જે લંગ્સમાં જે સર્ક્યુલેશન થાય છે એને આપણે શું કહીશું? પલ્મનરી સર્ક્યુલેશન. શું કહીશું આપણે? પલ્મનરી સર્ક્યુલેશન. સેકન્ડ આપણા જોડે શું છે કે આપણે લેફ્ટ સાઈડ જોવા જઈએ તો લેફ્ટ સાઈડના અંદર એઓર્ટિક વાલ્વ આવે છે. હવે જે આ એઓર્ટિક વાલ્વ જે છે અને શું છે કે આ જે એઓર્ટિક વાલ્વ જે છે એ શું કરે છે કે એઓર્ટિક વાલ્વ જે છે એ શું કરે છે? આખું એઓર્ટાના અંદર આર્ચ ઓફ એઓર્ટાના અંદર લઈને જઈને અને પૂરી બોડીના અંદર બ્લડ જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ પહોંચાડવાનું કામ કરે છે. હવે શું છે કે જે આ ઓક્સિજનેટેડ બ્લડનું સર્ક્યુલેશન જે આ એઓર્ટિક વાલ્વ દ્વારા જે થાય છે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટેમિક સર્ક્યુલેશન. બંને વર્ડ આપણને ક્લિયર થઈ ગયા. એક વર્ડ છે આપણા જોડે પલ્મનરી સર્ક્યુલેશન અને એક વર્ડ આપણા જોડે સિસ્ટેમિક સર્ક્યુલેશન છે. આગળ કોઈ બી જગ્યાએ આ વર્ડ આવે છે તો આપણને ઇઝીલી ખબર પડશે. હવે શું છે, સૌથી પહેલા એક નાનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે કહેવા શું માંગે છે ડિસીઝ કન્ડિશન. હવે શું છે કે એક નાનો કોન્સેપ્ટ એના પહેલા આપણે ક્લિયર કરવાનો છે કે આપણને અહીંયા મેન્શન શું કરેલું છે? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. શું કીધું છે આપણને? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. એનો મતલબ એવો બિલકુલ નહીં થતો કે હાર્ટ એકદમ પોતાનું કામ કરવાનું એકદમ બંધ કરી દેશે. આના અંદર થોડું અલગ મિનિંગ છે જેના માટે મેં આ ડિસીઝ કન્ડિશન તમારા માટે અહીંયા આપણે મૂકેલું છે. શું છે કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરના અંદર એવું બિલકુલ નથી કે હાર્ટ એકદમ કામ કરતું બંધ થઈ જાય, એનું પમ્પિંગ મેકેનિઝમ એકદમ બંધ થઈ જાય, એવું બિલકુલ નથી. એબનોર્મલ થઈ શકે છે બટ બિલકુલ બંધ થશે નહીં. અને તો આપણે પહેલા જ અહીંયા શું કીધેલું છે કે ઇટ મીન્સ ધેટ વન ઓર મોર ચેમ્બર ઓફ ધ હાર્ટ, કે એક અથવા એકથી વધારે ચેમ્બર જે છે હાર્ટના અંદર. આપણે કીધા ને એક વેન્ટ્રિકલ છે, બીજું બી વેન્ટ્રિકલ છે, તો આ બે ચેમ્બર થયા. એક અથવા એકથી વધારે ચેમ્બર જે હાર્ટના અંદર છે ફેઇલ એઝ ફંક્શન, કે એનું કામ અથવા એનું ફંક્શન જે છે પ્રોપર થતું નથી. શું છે કારણ? શું હશે? ઇનએડિક્વેટ ફંક્શન જોવા મળે છે ઓફ ધ હાર્ટ. કેમ કે પંપ જે હાર્ટ જે છે જે જેટલું પમ્પિંગ મેકેનિઝમ કરવું જોઈએ એ કરી શકતું નથી. કોનું? બ્લડનું. ક્લિયર છે કે બ્લડનું જેટલા પ્રમાણમાં બ્લડનું આપણે એક પમ્પિંગ મેકેનિઝમ ક્યાં યુઝ થાય છે? પલ્મનરી સર્ક્યુલેશનના અંદર, અને એક પમ્પિંગ મેકેનિઝમ ક્યાં યુઝ થાય છે? સિસ્ટેમિક સર્ક્યુલેશનના અંદર. તો બંનેના અંદર એબનોર્માલિટી આપણને જોવા મળે છે. એના અંદર ફેલિયર જોવા મળે છે કે એનું ફંક્શન જે છે એ બરાબર કરી શકતું નથી. ઓકે, ક્લિયર છે? તો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. ઇટ મીન્સ ધેટ વન ઓર મોર ચેમ્બર ઓફ ધ હાર્ટ ફેઇલ એઝ ફંક્શન, કે એનું ફંક્શન એક અથવા એક કરતા વધારે, માને કે બે ચેમ્બર જેટલા જે છે એ એમનું ફંક્શન નોર્મલી કરી શકતા નથી. પ્લસ બીજું શું છે? ઇનએડિક્વેટ ફંક્શન ઓફ ધ હાર્ટ, જેના દ્વારા જેટલું બ્લડ પંપ થવું જોઈએ એ પ્રમાણે થતું નથી. એટલા માટે આપણે અહીંયા શું મેન્શન કરેલું છે? ઇનએડિક્વેસી આપણને જોવા મળશે. જો બરાબર બ્લડ બોડીના અંદર પહોંચતું નથી તો એટ લાસ્ટ આપણને શું જોવા મળશે કે ઓક્સિજન જે પ્રમાણમાં પહોંચવું જોઈએ એ પ્રમાણમાં ઓક્સિજન બી પહોંચતું નથી.
ઓકે, હવે શું છે કે ક્લાસિફિકેશન, હે ને? હવે ક્લાસિફિકેશન બહુ બધા છે બે, બટ મેં તમે એક્ઝામમાં સારી રીતના સરળ રીતના લખી શકો એના રિલેટેડ મેં આપણે 2 થી 3 ક્લાસિફિકેશન અહીંયા લખેલા છે. હવે શું છે કે 2 ક્લાસિફિકેશન આપણે ડિવાઇડેશન કરેલું છે. સૌથી પહેલું એક્યુટ પહેલા જ ક્લિયર કરેલું છે આપણે કે શોર્ટ ટાઈમ પીરિયડ માટે જો કોઈ બી ડિસીઝ કન્ડિશન રહે છે અથવા અચાનક કોઈ ડિસીઝ કન્ડિશન આપણને જોવા મળે છે તો આપણે એને કોના અંડરમાં મૂકીશું? એક્યુટના અંદર. રહ્યું શું? ક્રોનિક. હવે ક્રોનિકના અંદર શું છે કે કોઈ બી ડિસીઝ કન્ડિશન આપણને અસર તો કરે છે બટ ધીરે કરીને બહુ વર્ષ અથવા 1 વર્ષ 2 વર્ષ અથવા બહુ લાંબા સમયગાળો લઈને પછી આપણને ડિસીઝ કન્ડિશન સિવિયર થઈ જાય છે. એટલા માટે એ જે લાંબો સમયગાળો છે એના માટે આપણે ક્રોનિક વર્ડ યુઝ કર્યો છે. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર જે છે એ કાં તો એક્યુટ હશે કાં તો ક્રોનિક હશે. તો બે ક્લાસિફિકેશન તો એક્યુટ અને ક્રોનિક થઈ ગયા. એના પછી શું છે કે મેં જે તમને પહેલાથી જ સમજાવેલું છે, કોન્સેપ્ટ પ્રમાણે ચાલીએ એટલે બધી ખબર પડે. હવે શું છે કે રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર. શું છે? રાઈટ સાઈડનો હાર્ટ જે છે એ ફેલ જોવા મળે. ત્યાં કયું સર્ક્યુલેશન અસર કરશે? પલ્મનરી સર્ક્યુલેશન અસર કરશે. તો અહીંયા આપણે ક્લિયરલી મેન્શન કરેલું છે કે ઇનએબિલિટી ટુ પમ્પ બ્લડ ઇનટુ પલ્મનરી સર્ક્યુલેશન. કે શું છે કે આ પલ્મનરી સર્ક્યુલેશન જે છે બંનેમાં લંગ્સ બાજુ જે લઈને જાય છે, પલ્મનરી સર્ક્યુલેશન દ્વારા જે બ્લડ જે છે એ લંગ્સ દ્વારા લંગ્સ સુધી જે પહોંચે છે ત્યાં આપણને ઇનએડિક્વેસી જોવા મળશે, માને કે એબનોર્માલિટી જોવા મળશે. હવે શું થશે કે ત્યાં જો બરાબર બ્લડ પહોંચે છે અથવા નથી પહોંચતું, જેના કારણે શું થશે કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ ઓક્સિજનેટેડના અંદર કન્વર્ટ થવું જોઈએ એ કન્વર્ટ થશે નહીં, એટલે બોડીના અંદર ઓક્સિજનની કમી થશે. પહેલો પ્રોબ્લેમ એ થઈ ગયો આપણો, બરાબર. પછી એને આપણે શું કહીશું? રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર. ક્લિયર છે? હવે શું છે આપણા જોડે? લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર. તો લેફ્ટ સાઈડ આપણે મેન્શન કરેલું છે કે લેફ્ટ સાઈડ કયો વાલ્વ આવે છે? એઓર્ટિક વાલ્વ આવે છે, અને હવે શું છે કે આ જે એઓર્ટિક વાલ્વ જે છે એ શું કરે છે કે પૂરું બધું બ્લડ લઈને પૂરી બોડીના અંદર પહોંચાડે છે, જેને આપણે શું કહીએ છીએ? સિસ્ટેમિક સર્ક્યુલેશન. હવે શું છે કે ઇનએબિલિટી ટુ પમ્પ બ્લડ ઇનટુ સિસ્ટેમિક સર્ક્યુલેશન, કે જે પૂરી બોડીમાં બ્લડ પહોંચવું જોઈએ, જો લેફ્ટ સાઈડ જો હાર્ટ ફેલિયર હશે તો શું થશે કે પૂરી બોડીમાં જે બ્લડ પહોંચવું જોઈએ પહોંચશે નહીં, અને જેટલા બી આપણા ઓર્ગન છે જે નોર્મલ ફંક્શનિંગ કરવા જોઈએ કરી શકશે નહીં. ઓકે, તો ક્લિયર થયું આપણને. નેક્સ્ટ આપણે જોઈશું કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર જે છે આપણે ડેફિનેશન વગેરે જોઈ લીધું, બટ શું છે ક્લાસિફિકેશન બી આપણે જોયા, બટ શું છે કે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણને શું જોવા મળી શકે છે તો એના રિગાર્ડિંગ જોઈએ. હવે શું છે કે સાઇન એન્ડ સિમ્પટમ્સ જે છે એ આપણે મેં તમને પહેલા જ સમજાવેલું છે કે જો રાઈટ સાઈડનો પ્રોબ્લેમ હશે તો એના સાઇન એન્ડ સિમ્પટમ્સ અલગ હશે. જેમ કે શું છે? રાઈટ સાઈડનો પ્રોબ્લેમ છે તો પલ્મનરી સર્ક્યુલેશનના અંદર પ્રોબ્લેમ જોવા મળશે, અને જો લેફ્ટ સાઈડ છે તો સિસ્ટેમિક સર્ક્યુલેશનના અંદર પ્રોબ્લેમ જોવા મળશે. હવે પલ્મનરીના અંદર શું છે કે બોડીને બરાબર ઓક્સિજનેટેડ બ્લડ મળશે નહીં, અને સિસ્ટેમિક સર્ક્યુલેશનના અંદર શું છે કે બ્લડ મળે તો છે બટ કેવું મળશે? ઓછું મળશે, જેના કારણે જે બી ઓર્ગન નોર્મલ ફંક્શનિંગ કરવું જોઈએ એ કરી શકશે નહીં. ઓકે, તો એના રિલેટેડ સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે 2 પ્રમાણે ડિવાઇડેડ કરેલા છે. જો લેફ્ટ સાઈડનું ફેલિયર જોવા મળે છે તો કયા સિમ્પટમ્સ જોવા મળશે? સૌથી પહેલા ફેટિગ જોવા મળશે, બ્રીથિંગ ડિફિકલ્ટી, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળશે, નોક્ચ્યુરનલ ડિસ્પનિયા જોવા મળવાની સંભાવના હોઈ શકે છે. હવે નોક્ચ્યુરનલનો મતલબ શું થાય છે? અહીંયા નાઇટ ટાઈમે જ્યારે આપણે આરામ કરતા હોઈશું ત્યારે ડિસ્પનિયા વાળી અચાનક બ્રીથિંગ ડિફિકલ્ટી આપણને એટ ધ નાઇટ ટાઈમ આપણને જોવા મળશે. એના પછી શું છે? વીઝિંગ, કે જ્યારે આપણને શું કહેવાય લંગ્સના અંદર થોડી ખરાબી હોય છે અને જ્યારે આપણે શ્વાસ લેવાની કોશિશ કરતા હોય ત્યારે શું થાય કે આપણને શું કે એક પ્રકારનો લંગ્સમાંથી એક અવાજ સંભળાય છે જેને આપણે શું કહીએ છીએ? વીઝિંગ સાઉન્ડ, જે આપણને સંભળાશે. હવે શું છે કે ઓક્સિજન બરાબર ના મળવાના કારણે એક તો બોડી પેલ યલો કલરની જોવા મળી શકે છે, યા ફિર બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન આપણને જોવા મળી શકે છે. ઓકે, આ બધા જે સિમ્પટમ્સ છે એ શું છે? લેફ્ટ સાઈડના. આપણે એક્ઝામના અંદર તો બંને જ મેન્શન કરવાના, બટ શું છે સારી રીતના મેન્શન કરવાના કે ભાઈ લેફ્ટ સાઈડનો પ્રોબ્લેમ હશે તો આટલા સિમ્પટમ્સ જોવા મળશે, અને રાઈટ સાઈડનો પ્રોબ્લેમ હશે તો આપણે જે જણાવીએ છીએ એ આગળ તમારે લખવાનું રહેશે.
એના અંદર શું છે કે જે વર્કલોડ જે બોડી ઉપર પડવો જોઈએ, જેના કારણે શું થશે કે જે નોર્મલી બ્લડ વેસલ્સ જે હશે કેવી થશે, ધીરે ધીરે સ્વોલન જોવા મળશે, જેના કારણે લેગ જે છે આપણે સ્વેલિંગ જોવા મળશે લેગના અંદર. લીવર અને સ્પ્લીન બંનેનું એનલાર્જમેન્ટ જોવા મળી શકે છે. આપણે હમણાં જ કીધું કે બોડીના અંદર જો બરાબર બ્લડ પહોંચતું નથી તો ઓર્ગનને બી અસર થશે. તો શું છે, લીવર અને સ્પ્લીન બંનેને અસર થઈ શકે છે. એબ્ડોમિનલ પેઇન થઈ શકે છે. નોઝિયા, વોમિટિંગ નોર્મલ કન્ડિશનના અંદર જોવા મળશે જ આપણને. પ્લસ બીજું શું છે કે હાર્ટ બરાબર પંપ નહીં કરી શકતું. શું છે, લેફ્ટ સાઈડ વાળો ભાગ બરાબર પંપ નહીં કરી શકતો, કોન્ટ્રાક્ટ રિલેક્સ નહીં કરી શકતો, જેના કારણે શું થશે, ઇરેગ્યુલર વાળી કન્ડિશન જોવા મળશે, એબનોર્મલ કન્ડિશન જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ ઇરેગ્યુલર હાર્ટ રિધમ, એ રિધમિયાસ વાળી કન્ડિશન આપણને જોવા મળશે. તો લેફ્ટ સાઈડના અલગ સિમ્ટમ્સ, રાઈટ સાઈડના અલગ સિમ્ટમ્સ સારી રીતના મેન્શન કરવાના, માર્ક્સ શ્યોર મળશે. એના પછી શું છે કે ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન. હવે ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશનના અંદર આપણે પહેલા જ બધા ઇવોલ્યુશન સારી રીતના સ્ટડી કરી ચૂકેલા છે, બટ હું લખું છું એટલા માટે કે તમે જ્યારે બી એક્ઝામમાં લખવાનું થાય અથવા તમને કોઈ ક્વેશ્ચન વગેરે પૂછાય છે તો તમે સારી રીતના બધું મેન્શન કરી શકો. એટલા માટે વારંવાર એકની એક વસ્તુ હું અહીંયા મેન્શન કરું છું, એટલા માટે કે દિમાગમાં કમ્પ્લીટલી ફિટ આપણને થઈ જાય. પેશન્ટની હિસ્ટ્રી લો, આપણને ખબર પડી જશે કે પાસ્ટ હિસ્ટ્રીના અંદર કઈ પ્રોબ્લેમ થયેલો છે કે નહીં. પછી શું છે, પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે, હેડ ટુ ટો એક્ઝામિનેશન કરો, આપણને ક્લિયરલી ખબર પડશે સ્વેલિંગ આવેલું છે કે નહીં, પેલ અથવા બ્લુ સ્કિન જોવા મળે છે કે નહીં, એ બધું આપણને ફિઝિકલ એક્ઝામિનેશનના અંદર જોવા મળશે. એના પછી શું છે, એક તો ઇલેક્ટ્રો છે અને એક ઇકો છે. ઇલેક્ટ્રોના ઇલેક્ટ્રિક સિગ્નલ ચેક કરો ને ઇકોના અંદર સ્ટ્રક્ચર ચેક કરો, બંનેને આપણે ગ્રાફી કરીએ છીએ એટલે કાર્ડિયોની ગ્રાફી કરીએ છીએ એટલે શું થશે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અને શું છે ઇકોકાર્ડિયોગ્રામ. બંને વર્ડ ક્લિયર છે આપણને. પછી ચેસ્ટ એક્સરે કરવાનો રહેશે. પછી શું છે કે કાર્ડિયાક કેથેટરાઇઝેશન, હે ને, કાર્ડિયાક કેથેટરાઇઝેશનના અંદર આપણે પહેલા જ જોયું હતું એન્જિયોગ્રાફી આપણે જે કરીએ છીએ એ કાર્ડિયાક કેથેટરાઇઝેશન દ્વારા જ આપણે કરતા હોઈએ છીએ કે શું છે, હાર્ટના અંદર કઈ કઈ જગ્યાએ કયા કયા પ્રોબ્લેમ થયેલા છે કેથેટર ઇન્સર્ટ કરીને આપણે ચેક કરતા હોઈએ છીએ, એટલા માટે કાર્ડિયાક કેથેટરાઇઝેશન. ક્લિયર છે. પછી શું છે, બ્લડ ટેસ્ટ કે જેના અંદર કાર્ડિયાક એન્ઝાઇમ કેટલા પ્રમાણમાં પ્રેઝન્ટ છે, કાર્ડિયાક એન્ઝાઇમ જોવા મળે છે કે નહીં મળતા, કેમ કે કાર્ડિયાક એન્ઝાઇમ જ નોર્મલ હાર્ટ ફંક્શનિંગના અંદર થોડી ઘણી એસેસરી હેલ્પ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ છે હવે મેનેજમેન્ટ. અને હવે શું છે કે મેનેજમેન્ટ જે છે એ થોડું આના અંદર આપણે ટ્રિકી છે, બટ આપણે ઇઝી લેંગ્વેજમાં સમજીશું કે તમે આને મેનેજમેન્ટ અથવા નર્સિંગ મેનેજમેન્ટ, આપણું મેનેજમેન્ટ આપણે કઈ રીતના કરી શકીએ છીએ. તો સૌથી પહેલા શું છે કે એક નોર્મલ હું તમને એક સમજાવી દઈએ આપણે, એન્જિયોટેન્સિન 1 આ નોર્મલ મેકેનિઝમ છે બોડીના અંદર કે એન્જિયોટેન્સિન 1 જે છે શામાં કન્વર્ટ થાય છે, એન્જિયોટેન્સિન 2 ના અંદર, જેના કારણે શું થશે કે આપણી બ્લડ વેસલ્સ જે છે શું થશે, કોન્સ્ટ્રિક્ટ જોવા મળશે. આ નોર્મલ મેકેનિઝમ છે, હે ને. બટ શું છે અહીંયા કે આપણને અહીંયા ઓલરેડી બ્લડ ફ્લો જે છે થોડો હાઈ અને વર્કલોડ હાર્ટ ઉપર વધારે જોવા મળે છે, અને જો એન્જિયોટેન્સિન 1 જે છે એ એન્જિયોટેન્સિન 2 ના અંદર કન્વર્ટ થાય છે, એન્જિયોટેન્સિન જે એન્ઝાઇમ આવે છે એના દ્વારા એન્જિયોટેન્સિન 1 જે છે એન્જિયોટેન્સિન 2 ના અંદર કન્વર્ટ થાય છે, તો પ્રોબ્લેમ શું થશે કે ઓલરેડી હાર્ટના અંદર પ્રોબ્લેમ છે અને બ્લડ વેસલ્સ વધારે સાંકડી થશે તો રપ્ચર થવાનું બી ચાન્સીસ વધી જશે. તો આના અંદર આપણે મેનેજમેન્ટ કઈ રીતના જોઈશું, તો સૌથી પહેલા શું છે કે ડાયુરેટિક. હવે ડાયુરેટિકનું કામ શું છે, કિડનીને ઓર્ડર કરવાનું અને જે બી વધારાનું બ્લડ અથવા ફ્લુઇડ જે છે એ બધું બહાર નીકાળવાનું. તો એ ક્લિયર થઈ ગયું આપણે. પછી સેકન્ડ હમણાં મેં જે તમને સમજાવ્યું છે એ છે કે ACE ઇનહિબિટર જે છે એના શું કહેવા માંગ્યું છે, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે છે એને ઇનહિબિટ કરશે, એટલા માટે આપણે ઇનહિબિટર વર્ડ યુઝ કર્યો છે. શું કરશે કે જે એન્જિયોટેન્સિન 1 જે છે 2 ના અંદર કન્વર્ટ થઈને કોન્સ્ટ્રિક્ટ કરતું હતું એ થવા દેશે નહીં, કેમ કે ઇનહિબિટ કરી દીધું છે એટલે જે નોર્મલી બ્લડ ફ્લો થવો જોઈએ એ ધીરે ધીરે કરીને થવા લાગશે. પછી શું છે ડિજિટેલિસ. હવે ડિજિટેલિસ જે છે એ શું છે કે માયોકાર્ડિયલને જે વર્કલોડ પડે છે એ થોડો ઓછો પડવા દેશે, અને બીજું શું છે કે હાર્ટ જે છે એની એબિલિટી જે છે પંપ કરવાની થોડી ઇમ્પ્રૂવ કરશે. એના પછી શું છે એડ્રીનાર્જિક બ્લોકર. હવે શું છે કે એડ્રીનાર્જિક બ્લોકર જે છે એ શું થાય છે
કે બોડીના અંદર જો એડ્રેનાર્જિક જે છે હાઈ જોવા મળે તો શું થાય, બોડીને વધારે પડતી એક્ટિવિટી કરવી પડે. બટ અહીંયા શું કરે છે કે બ્લોકર શું કરશે કે એને રોકી દેશે, જેના કારણે શું છે કે જે આ વર્કલોડ એક સાથે કોના પર પડતું તો હાર્ટ ઉપર પડતું તે ધીરે ધીરે પાછો ઓછો થઈ જશે. ઓકે, તો આટલે સુધી ક્લિયર છે. આ આખું આપણું ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ કહીએ તો બી ચાલે. હવે શું છે કે આ મેનેજમેન્ટ અલગ વસ્તુ છે અને આ મેનેજમેન્ટ આખી અલગ વસ્તુ છે. સોલ્યુશન કર્યું, કઈ આવ્યું નહીં, રિકવરી આવતી નથી. હવે શું કરીશું, સર્જિકલ મેનેજમેન્ટ આપણે કરવાનું રહેશે. સૌથી પહેલા શું છે, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. હવે કોરોનરી એન્જિયોપ્લાસ્ટીના અંદર આપણે પહેલા જ કીધેલું છે કે જો વાલ્વ જે છે બરાબર ખુલતો નથી અથવા બરાબર બંધ નહીં થતો, ત્યાં આપણે શું કરીશું, બલૂન વગેરે કેથેટર દ્વારા બલૂનને શું ઇન્ફ્લેટ કરીને શું કરીશું, આપણે ત્યાં ફૂલાઈશું, જેના કારણે થોડી જગ્યા થશે અને બ્લડ ફ્લો થોડો નોર્મલ જોવા મળશે. જો એવો કોઈ પ્રોબ્લેમ હશે તો એન્જિયોપ્લાસ્ટીનો બી આપણે ઉપયોગ કરવો પડી શકે છે. ઓકે, સેકન્ડ આપણને શું કીધું છે, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. કોરોનરી આર્ટરીનું બાયપાસ કરીને આપણે ગ્રાફ્ટિંગ કરવાનું છે કે કોરોનરી આર્ટરી જે છે જે જગ્યાએ પ્રોબ્લેમ થયેલો છે તો આપણે બાયપાસ કરીને બીજી જગ્યાએથી ટ્રાન્સફર કરીશું. એને શું કહીએ છીએ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. આટલું ક્લિયર છે. એના પછી શું છે કે ઇમ્પ્લાન્ટ કાર્ડિયાક ડિફિબ્રિલેટર. હવે શું છે કે ઇમ્પ્લાન્ટ કાર્ડિયાક ડિફિબ્રિલેટરનું કામ શું હોય છે કે તમે ઓલરેડી ક્યાંક તમે સાંભળ્યું હશે કે જે આપણે હાર્ટ જે છે એના અંદર શું છે કે એક તો ઇલેક્ટ્રિક સિગ્નલ જો બરાબર કામ કરતા હશે તો હાર્ટ એનું નોર્મલ ફંક્શનિંગ કરશે. બટ આમાંથી એક પ્રોબ્લેમ એવું બી હોઈ શકે છે કે જો હાર્ટનું જે નોર્મલ ફંક્શનિંગ કરવા કોના કારણે બગડેલું છે, ઇલેક્ટ્રિક સિગ્નલના કારણે. તો શું કરે છે, ડોક્ટરના દ્વારા શું કરવામાં આવે છે કે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, ચેસ્ટના અંદર મૂકવામાં આવે છે, જેના અંદર શું થશે કે ચેસ્ટના અંદર આપણે એક ઇમ્પ્લાન્ટ એક ડિવાઇસ મૂકીશું આ રીતના. એ ડિવાઇસનું કામ શું હશે, એના અંદર બેટરી બી લગાવેલી હશે, ચેસ્ટના અંદર મૂકીશું, જે શું કરશે, ઇલેક્ટ્રિક સિગ્નલ જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડશે હાર્ટને કે અચાનક જો ઇલેક્ટ્રિક સિગ્નલ બંધ થઈ ગયા તો શું કરશે, એ જે ઇમ્પ્લાન્ટ કાર્ડિયાક ડિફિબ્રિલેટર આપણે મૂકેલું છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ ઇમરજન્સી કન્ડિશનના અંદર સર્વિસ પ્રોવાઈડ કરશે બોડીને. ઓકે, તો એનાથી બી આપણે એક પ્રકારનું સિવિયર અથવા લાઈફ થ્રેટનિંગ કન્ડિશનથી આપણે બચી શકીએ છીએ. કોનાથી, કાર્ડિયાક ડિફિબ્રિલેટરથી જે આપણે ઇમ્પ્લાન્ટ કરેલું છે ચેસ્ટના અંદર. પછી શું છે કે જો વાલ્વના અંદર પ્રોબ્લેમ હશે તો યા તો વાલ્વને રિપેર કરો યા ફિર વાલ્વને રિપ્લેસમેન્ટ કરવાનું રહેશે. એના પછી શું છે, પેસમેકર. પેસમેકર સેમ કન્ડિશન પાછી આવી ગઈ કે હાર્ટને ઇલેક્ટ્રિક સિગ્નલ પાછા નોર્મલ કરવા માટે પેસમેકર મૂકવામાં આવે છે. તો એના માટે બી આપણે પેસમેકર ઇન્સર્શનની જરૂર પડી શકે છે. એના પછી શું છે, આ બધી વસ્તુ નકામી થઈ ગઈ તો એટલા જ પેશન્ટને આપણા જોડે એક જ ઓપ્શન છે. શું છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે, શું છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન. તો મને એવી આશા રાખું છું કે તમને જે બી કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર જે રીતના મેં ચલાવ્યું છે તમને ઇઝીલી ખબર પડી ગઈ હશે, બરાબર. અને શું છે, આ જ રીતના ચેનલને સપોર્ટ કરતા રહો, એકદમ સ્વસ્થ રહો, લાઈફમાં મસ્ત રહો અને હંમેશા જે બી આપણે અહીંયા અપલોડ કરીએ છીએ એને સારી રીતના સ્ટડી કરતા રહો. સારા એવા માર્ક્સ લાવવા માટે બધાને બેસ્ટ લક.